રાજકોટમાં સમસ્ત રામાનંદી યુવા સમાજ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી એક પ્રશંસનીય શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 14 જૂને ભાવનગર રોડ સ્થિત સેવા ભારતી ભવન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું જાહેર મંચ પરથી સન્માન કરાશે. ધોરણ 1થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે 700થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ થશે. સમાજ પ્રમુખ રવિરાજ રામાવતની આગેવાનીમાં યુવા સમાજની વિશાળ ટીમ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા ઘણા દિવસોથી ભારે જહેમત ઉઠાવી રહી છે. રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. જય સિયારામ. જિગ્નેશ રામાવત, સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ, રાજકોટ. અમારા સમાજ દ્વારા રામાનંદી સાધુ સમાજના ધોરણ 1થી 12માં ભણતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર દરેક વિદ્યાર્થીને જાહેર મંચ પરથી શિલ્ડ પ્રમાણપત્ર આપી અને સન્માન કરવામાં આવશે. તેમજ ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓ જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને અડધો ડઝન ફૂલ સ્કેપના ચોપડા નિઃશુલ્ક આપવામાં આવશે. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં લઈ લગભગ 10 જેટલા સમાજના આ પોતાના ક્ષેત્રમાં આગવું પ્રદાન ધરાવતા બહેનોનું પણ સન્માન કરવામાં આવશે. સાથે સાથે આ કાર્યક્રમ 14મી તારીખે રવિવારે બપોરે 3:30 વાગ્યાથી સેવા ભારતી ભવન મધ્યસ્થ ખંડ અમૂલ સર્કલ પાસે ભાવનગર રોડ રાજકોટ ખાતે રહેશે. તમામ સમાજને, રામાનંદી સાધુ સમાજને આ પ્રસંગે પધારવા જાહેર આમંત્રણ છે. 1થી 12 ધોરણના 36 ભાઈઓ અને 36 બહેનો એમ કુલ 72 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને 700થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવશે. રાજકીય લોકો, રાજકીય આગેવાનો, સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગ્યાના પીઠાધીશ્વરો આ બધા લોકો ઉપસ્થિત રહેવાના છે.